તો આજનો એમસીક્યુ ક્વેશ્ચન છે કે એમએસ વર્ડમાં પિક્ચરની આજુબાજુ ટેક્સ્ટ ગોઠવણી જે થાય છે તેને શું કહેવાય છે? તો પિક્ચરની આજુબાજુ જે ટેક્સ્ટ અલગ અલગ રીતે ગોઠવાય એને શું કહેવાય? તો ઓપ્શન એ ટેક્સ્ટ રેપિંગ કહેવાય છે, ઓપ્શન બી ટેક્સ્ટ અલાઇન્મેન્ટ કહેવાય છે, ઓપ્શન સી ટેક્સ્ટ ઇન્ડેન્ટેશન કહેવાય છે કે ઓપ્શન ડી ટેક્સ્ટ ફોર્મેટિંગ કહેવાય છે. તો કોઈ પણ પિક્ચર લાવો તો એને આપણે અલગ અલગ રીતે ગોઠવીએ હોય તેને શું કહેવાય છે? ટેક્સ્ટ રેપિંગ. આ રીતે આ પિક્ચરમાં બતાવી રીતે પિક્ચર લાવો તો આવી રીતે નિશાની આવે એમાં ટેક્સ્ટ રેપિંગ આ રીતે ઓપ્શન છે. ટેપ રેપિંગનો અર્થ છે ટેક્સ્ટને કેવી રીતે પિક્ચરની આજુબાજુ દેખાવું જોઈએ. એમએસ વર્ડમાં ટેક્સ્ટ રેપિંગના વિવિધ વિકલ્પો છે. ઇન લાઇન વિથ ટેક્સ્ટ છે એટલે પિક્ચર ટેક્સ્ટની સાથે એક લાઇનમાં આવે. સ્ક્વેર છે ટેક્સ્ટની પિક્ચર ચારે બાજુ આની અંદર આવે. ટાઈટ ટેક્સ્ટની નજીક એકદમ ફિટ થઈ જાય. બિહાઇન્ડ ટેક્સ્ટ ટેક્સ્ટની પાછળ અને ઇન ફ્રન્ટ ઓફ ટેક્સ્ટ એટલે ટેક્સ્ટની શું આવે? ઉપર આવે. એવી રીતે ટેક્સ્ટ પિક્ચરની આજુબાજુ લાવી હોય, પાછળ લાવી હોય, ઉપર લાવી હોય તો એને લગતા એડજસ્ટમેન્ટ એને ટેક્સ્ટ રેપિંગ કહેવામાં આવે છે.